ફાગણ સુદ પૂર્ણિમા અને હોળીને દિવસે ચંદ્રગ્રહણને કારણે અંબાજી મંદિરના કપાટ બંધ કરાયા। તો આજે મંગળા આરતીમાં વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। તો આરતી બાદ મંદિરના કપાટ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। તો આજે આખો દિવસ મંદિર બંધ રહેશે। ચંદ્રગ્રહણ પૂર્ણ થતા રાત્રે 9:30 કલાકે માતાજીની આરતી કરી મંદિર ફરી મંગલ થશે। તારીખ 4 માર્ચથી મંદિરના દર્શન રાબેતા મુજબ ખુલશે। આજે 3 માર્ચ એટલે કે ફાગણ સુદ પૂનમનો દિવસ છે ને પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે અંબાજી મંદિર છે તે મંદિર બંધ કરવામાં આવ્યું છે। જે રીતના વાત કરીએ કે જે યાત્રિકો હતા તે યાત્રિકો વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં લાભ પણ લીધો હતો। તે બાદ 8 વાગે જે 8:30 વાગે જે સૂતક લાગવાથી તે મંદિર હાલમાં બંધ કરવામાં આવ્યું છે। જે રીતના આપણે બતાવીશું કે જે મંદિરનો જે મુખ્ય જે ગેટ છે તે ગેટ હાલમાં બંધ કરવામાં આવ્યો છે। જે ચંદ્રગ્રહણને લઈને સૂતક લાગવાના કારણે હાલમાં મંદિર બંધ કરવામાં આવ્યું છે અને જે મોડી રાત્રે એટલે કે 8-9 કલાકે પરત મંદિર ખુલશે અને તે બાદ આરતી કરવામાં આવશે। તે બાદ પરત મંદિર બંધ કરવામાં આવશે અને જે આવતીકાલથી જે મંદિર છે તે મંદિર રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। વિનય સિકરવા, TV 13, અંબાજી, બનાસકાંઠા।